સાબરકાંઠામાં વ્યાજખોરોના ત્રાસથી હાહાકાર, કોંગ્રેસ પ્રમુખે પોલીસની કામગીરી સામે ઉઠાવ્યા છે સવાલ। સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોનો આતંક ચરમસીમા પર પહોંચ્યો છે, જે કારણે છેલ્લા 45 દિવસમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે। આ ગંભીર પરિસ્થિતિને લઈ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠાવ્યો છે। કાયદો અને વ્યવસ્થા કથળી હોવાનું નિવેદન આવ્યું છે। વ્યાજખોરીના કારણે આત્મહત્યાના કિસ્સાઓ વધ્યા। જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। તાજેતરમાં વડાલીમાં એક પતિ પત્નીએ પોતાના 3 બાળકો સાથે ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત કર્યો। આ ઘટનાની સહાય હજુ સુકાઈ નથી। ત્યાં ગઈકાલે ઈડરના ફિંચોડ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની। કનુભાઈ નાય નામના વ્યક્તિએ પોતાના 5 વર્ષના દીકરાને કૂવામાં નાખી દીધા બાદ પોતે પણ કૂદી આપઘાત કરી લીધો। આત્મહત્યા કરતા પહેલા કનુભાઈએ સોશિયલ મીડિયા પર એક સુસાઇડ નોટ વાયરલ કરી, જેમાં તેમણે વ્યાજખોરોના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો। આ ઘટનાથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે વ્યાજખોરોના આતંક સામે સાબરકાંઠા પોલીસ ઘૂંટણીએ પડી છે। પિતા પુત્રના આપઘાત જેવી ગંભીર ઘટના બાદ પણ જાદર પોલીસ સ્ટેશન દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાનું સામે આવ્યું। એટલું જ નહીં, ફરિયાદ નોંધાય તે પહેલા જ વ્યાજખોરો વકીલ સાથે પોલીસ મથકે પહોંચી ગયા હોવાની પણ ચર્ચા છે, જે પોલીસની કામગીરી પર વધુ સવાલ ઊભા કરે છે। જાદર પોલીસ સ્ટેશનના પીઆઈ રિંકલ તરાવની કાર્યવાહી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। કોંગ્રેસ જિલ્લા પ્રમુખે પોલીસ દ્વારા યોજાતા લોક દરબારોને પણ નિષ્ફળ ગણાવ્યા છે। તેમણે સ્પષ્ટપણે કહ્યું કે સાબરકાંઠા પોલીસ દારૂબંધી સહિત વ્યાજખોરોને ડામવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે। વડાલીમાં થયેલ સામૂહિક આપઘાત બાદ ઈડરના ફિંચોળમાં પિતા પુત્રનો આપઘાત પોલીસ માટે એક મોટો પડકાર છે, છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળી ગઈ હોવાનું તેમનું નિવેદન છે। આ ઘટના કાર્યવાહી કરવાની અને પોલીસની નિષ્ક્રિયતા અંગે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી રહી છે। એવા રાજકૌંસી પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। પદ ગ્રહણ કર્યું છે ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે સાબરકાંઠા જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી બધી કથળી ગઈ છે કે તમે ચોરે અને ચોટે જુઓ તો આપઘાતના પ્રમાણ ખૂબ વધી ગયું છે। તમે જોઈ રહ્યા છો કે હમણાં જ તાજેતરમાં મારા ઈડર તાલુકાની અંદર ફિંચોડ ગામમાં એક પરિવારે આત્મહત્યા કરી અને પોતાનું જીવન ટૂંકાવ્યું, અને પોતાનો વાલસો દીકરો પણ જ્યારે એ પોતે લઈને જ્યારે કૂવામાં કૂદ્યો છે ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર એમ કહે છે, પણ તમે જુઓ કે ઠેર ઠેર આત્મહત્યાઓના બનાવો બની રહ્યા છે। વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે। સરકારની ચમચાગીરી કરવામાંથી પોલીસ તંત્ર બહાર નથી આવતું, અને સાબરકાંઠા જિલ્લાની અંદર પોલીસ તંત્ર દારૂના અડ્ડાઓથી લઈને વ્યાજખોરોથી લઈને તમામ પ્રકારની સમસ્યાઓથી ખદબદે છે। ત્યારે ચોક્કસપણે હું ભારતીય જનતા પાર્ટીના શાસકોને અને આ જિલ્લા પોલીસ વડાને વિનંતી કરું છું કે ભાઈ કાયદો સખત હાથે કામ લે અને ગરીબ માણસો કોઈ પોતાની જિંદગી વાલસોઈ જિંદગી ગુમાવે નહીં એ દિશામાં કામ કરે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા 30 વર્ષમાં હજારો લોકોએ પોતાની જાન ગુમાવી છે, એટલે દુઃખ સાથે કહેવું પડે કે સાબરકાંઠા જિલ્લાની અંદર પણ કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યું છે। કશું જ નથી, લોક દરબારમાં ઘણા ગોઠ્યા માણસોને બોલાવશે આ લોકો। જિલ્લા પોલીસ વડાને મારી વિનંતી છે કે ભાઈ તમે જ્યારે પણ લોક દરબાર બોલાયો હોય ત્યારે તમે કેમ કોઈને બોલવા નથી દેતા? તમારા માણસો મળતિયાઓ માણસો લોક દરબારમાં આવે એવું કેમ? જિલ્લા પોલીસ વડાની હાજરીમાં કોઈ પણ માણસ, સામાન્ય નાગરિક પણ પોતાની વાત રજૂ કરતો હોવો જોઈએ કે ભાઈ મને આ મુશ્કેલી પડી રહી છે મારા। તમે તો એક દારૂના અડ્ડાવાળાની જો તમે ફરિયાદ કરો તો પોલીસવાળો જ પેલા અડ્ડાવાળાને જવાબ ફોન કરીને કહી દે તો પેલાની જાનનું જોખમ ઊભું થાય। એટલે માણસ પોતે ડરના માહોલની અંદર જીવી રહ્યો છે। આવું શાસન જ્યારે ચાલી રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે, ત્યારે કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો, આગેવાનો અને જે શુભેચ્છકો છે, મતદારો છે, એમને મારી વિનંતી છે કે આવો આપણે બધા સાથે મળીને આક્રમકતાથી લડીએ અને લોકશાહી પદ્ધતિથી આ ભારતીય જનતા પાર્ટીના શાસકો જે દબાવવાની રાજનીતિ કરી રહ્યા છે એ દબાવવાની રાજનીતિ આપણે ખતમ કરીએ। અને સાબરકાંઠા જિલ્લો પહેલો રળિયામણો જિલ્લો હતો, સહકારી માળખાની અંદરથી લઈ અને તમે વિચાર કરો કે સીડની અંદર જ્યારે